નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 19 જાન્યુઆરીથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય। શૂન્ય અંશમાં સ્થિત શુક્ર અને શનિ મળશે સફળતા અને સંપત્તિ। મિત્રો, 19 જાન્યુઆરી 2025ના રોજ શુક્ર અને શનિ વૈદિક જ્યોતિષ શાસ્ત્રના બે પ્રભાવશાળી ગ્રહો એકબીજાથી 0 ડિગ્રી પર સ્થિત હોવાના કારણે જોડાણ રચી રહ્યા છે। જો કે આ સંયોજન તમારા રાશિઓ પર વ્યાપક અસર કરશે। તે ખાસ કરીને 5 રાશિઓ માટે સકારાત્મક પરિણામો આપી શકે છે। ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। જ્યોતિષ શાસ્ત્રના નિયમો અનુસાર જ્યારે બે ગ્રહો તેમની સંક્રમણ અવસ્થામાં એક જ રાશિ અથવા તો સ્થાનમાં એકબીજાની ખૂબ જ નજીક આવે છે ત્યારે તેને સંયોગ કહેવામાં આવે છે। આ સ્થિતિમાં બંને ગ્રહો એક જ ડિગ્રી પર અથવા તેની આસપાસ સ્થિત છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગાણિતિક ગણતરીઓ અનુસાર જ્યારે બે ગ્રહો એકબીજાથી 8 થી 10 ડિગ્રીની અંતર હોય ત્યારે ગ્રહોના જોડાણને ગણવામાં આવે છે। જો ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક હોય, જેમ કે 0 સેલ્સિયસ અને 1 સેલ્સિયસની વચ્ચે, તો તેને ચોક્કસ જોડાણ અથવા તો સંપૂર્ણપણે જોડાણ કહેવામાં આવે છે, જે અત્યંત દુર્લભ છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનો સંપૂર્ણ સંયોગ ખૂબ જ સારો માનવામાં આવે છે। શુક્ર અને શનિના સંપૂર્ણ જોડાણનું જ્યોતિષિક મહત્વ રવિવાર 19 જાન્યુઆરી 2025ના રોજ સવારે આશરે 6:53 વાગ્યે વૈદિક જ્યોતિષ શાસ્ત્રના બે સૌથી પ્રથમ પ્રભાવશાળી ગ્રહો શુક્ર અને શનિ એક ચોક્કસ એટલે કે સંપૂર્ણ જોડાણ બનાવી રહ્યા છે અને તે બંને દરેકની 0 ડિગ્રી પર સ્થિત હશે। આ અન્ય સંયોગમાં હાજર ગ્રહો એકબીજાના ગ્રહોને પ્રભાવિત કરે છે। જ્યોતિષીઓના મતે આ જોડાણમાં શનિ શુક્રની આનંદ અને સુંદરતાની ઉર્જાને નિયંત્રિત કરી શકે છે અને તેને ઊંડા, સ્થિર અને જવાબદાર દિશામાં લઈ જઈ શકે છે। આ જોડાણમાં શુક્ર શનિની કઠોરતાને નરમ પાડે છે અને તેને વ્યવહારિકતા તરફ વાળે છે। રાશિ ચક્ર પર શુક્ર અને શનિના સંપૂર્ણ જોડાણની અસર જ્યોતિષશાસ્ત્રીઓ મતે શુક્ર અને શનિનું આ ચોક્કસ જોડાણ સ્થિરતા, શિસ્ત અને ઊંડાણનું પ્રતિનિધિત્વ કરે છે। જો કે આ સંયોજન તમારા રાશિઓ પર વ્યાપક અસર કરશે। તે ખાસ કરીને 5 રાશિઓ માટે સકારાત્મક પરિણામો આપી શકે છે। શુક્ર અને શનિ એક સાથે આ 5 રાશિના લોકોને તેમના કર્મ પ્રમાણે સફળતા અને ધનની કૃપા આપશે। ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। નંબર 1 પર આવે છે વૃષભ રાશિ। વૃષભ એ શુક્ર ગ્રહની માલકીની રાશિ છે। આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે। આ જોડાણની અસરથી આર્થિક ક્ષેત્રમાં સફળતા અને નાણાકીય સ્થિરતા વધશે અને જમીન, ઇમારતો અથવા તો વાહનો જેવી મોટી સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકો છો। તમારું રોકાણ યોગ્ય દિશામાં હશે અને ભવિષ્યમાં નફો આપશે। પારિવારિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે। તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે। અપરિણિત લોકો માટે સ્થિર અને સમજુ જીવનસાથી મળવાની સંભાવના છે। તમારી મહેનત તમને ફળ જરૂર આપશે અને કાર્યસ્થળમાં તમારા યોગદાનની પ્રશંસા થશે। વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને આ સમય પ્રમોશન અથવા નવી જવાબદારી લાવી શકે છે। નંબર 2 પર છે તુલા રાશિ। તુલા રાશિ પર શુક્ર ગ્રહની માલિકી છે। આ રાશિના જાતકો માટે આ સંયોજન ખૂબ જ શુભ ફળ આપનારું સાબિત થઈ શકે છે। કલા, ફેશન, ડિઝાઇન અને રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ફળદાયી રહેશે। તમારી પ્રતિભાની પ્રશંસા થશે અને તમે તમારી સર્જનાત્મકતાનો વ્યવસાયિક ઉપયોગ કરી શકશો। સંબંધોમાં સંતુલન રહેશે। આ સમય પ્રેમ અને સંબંધોમાં સ્થિરતા લાવશે। સંબંધોમાં કોઈ જૂની ગેરસમજ હશે તો તેનું સમાધાન થશે। વૈવાહિક જીવનમાં સુમેળ વધશે। તમારા વર્તન અને સંતુલિત અભિગમને કારણે સમાજમાં તમારી છબી મજબૂત બનશે। લોકો તમારી મુત્સદ્દગીરી અને સંવાદિતાની ભાવનાનું સન્માન કરશે। નંબર 3 પર છે મકર રાશિ। મકર રાશિ એ શનિ ગ્રહની માલિકીની રાશિ છે।
આ રાશિના લોકો માટે આ સંયોજન તેમના જીવનમાં સ્થિરતા અને વિકાસ લાવવાની સંભાવના દર્શાવે છે. આ સમય વ્યાવસાયિક સફળતા અને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ લાવશે. તમારી મહેનતનું ફળ મળશે અને તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. આ સંયોજન તમારી અંદર શિસ્ત અને ધૈર્ય વધારશે. તમે તમારી યોજનાઓને વ્યવસ્થિત અને લાંબા ગાળાની રીત પૂર્ણ કરશો. મકાન, જમીન કે વાહન ખરીદવા માટે સમય અનુકૂળ રહેશે. પરિવારમાં આર્થિક સ્થિરતા રહેશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. નંબર 4 પર છે કુંભ રાશિ. કુંભ રાશિ પણ શનિ ગ્રહની માલિકીની રાશિ છે. આ રાશિના લોકો માટે આ જોડાણ નવી સંભાવનાઓ અને સકારાત્મક ફેરફારોનો સંકેત છે. કરિયરમાં નવી તકો મળશે. આ સમય સંશોધન, ટેકનોલોજી અને સામાજિક સેવાના ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે નવા દરવાજા ખોલશે. તમે નવી જવાબદારીઓ ઉપાડી શકશો અને તમારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો. તમારા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. તમારા ખર્ચ પર તમારું નિયંત્રણ રહેશે, જે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે. મિત્રો અને જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. જૂના અને ભૂલી ગયેલા સંબંધોમાં ફરીથી જોડાણ થશે અને આ સંબંધો પહેલાં કરતાં વધુ ગાઢ બની શકે છે. નંબર 5 પર છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે આ સમય માનસિક અને આધ્યાત્મિક પ્રગતિનો રહેશે. શુક્ર શનિનો ચોક્કસ સંયોગ તમારા આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સરળ બનાવશે. તમે આત્મનિરીક્ષણ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરશો. આ તમારા માટે આંતરિક સંતુલન અને સ્થિરતાનો સમય રહેશે. જો તમે વિદેશથી શિક્ષણ અથવા તો વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ જોડાણ તમને સારા સમાચાર આપી શકે છે. વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. પારિવારિક અને મિત્રો સાથે સંબંધો તમારા સૌહાર્દપૂર્ણ રહેશે. તમે તમારી આસપાસના લોકો સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો અને તેમનો સહયોગ પ્રાપ્ત કરશો. તો મિત્રો, આજની આ માહિતી, આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી. ધન્યવાદ.